અને પુરુષોત્તમભાઈનું એક સપનું એવું છે કે મારે પૂરું કરવું છે. મારે આ સપનું પુરુષોત્તમભાઈ સોલંકીનું પૂરું કરવું છે તો શું કરી શકાય? ભાવનગર મુકામે આજે આપ સૌના સાથ સહકાર, આપ સૌના આશીર્વાદ, આપ સૌના પ્રેમથી અને જેમ પારસભાઈએ કીધું ને કે જીવનમાં, આપણા જીવનમાં ખરેખર કોઈક એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે આપણી પ્રેરણા હોય, જેને નાનપણથી જોઈને આપણે મન એમ વિચારતા હોય કે એક દી હું પણ આવો બનીશ, એક દી હું પણ આવા કામો કરીશ. એવી મારી પ્રેરણા મારા ભગવાન, મારા સર્વશ્રેષ્ઠ એવા મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, આપણા જ ભાવનગરનું ગૌરવ કહી શકાય. અને ખૂબ સમયથી જેમની સાથે રાજકીય અને સામાજિક સંગઠનોમાં મેં કામ કર્યું છે અને આજે આપણું ગૌરવ છે એવા કેન્દ્રીય મંત્રી બેન શ્રી નીમુબેન બામણિયા, મારા પહેલાં જેમ મેં વક્તવ્ય આપ્યું એવા ભારતીય ભાજપના જિલ્લા પ્રમુખ આરસી કાકા, ભાઈ શ્રી તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, પ્રદેશ મહામંત્રી રઘુભાઈ હુંમલ, કોરી સમાજના ટ્રસ્ટી બાબુભાઈ દેબયાન, શામજીભાઈ મેઘદૂત, બાબુભાઈ પરમાર, મંચસ્થ તમામ મહાનુભાવો, સામે બેસેલ મારા વિદ્યાર્થી મિત્રો, મારી માતાઓ બહેનો અને આગેવાનો, આમાં ઘણા બધા કર્મચારી મંડળ જે આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે એ તમામ કર્મચારી મંડળોને હું મારા હૃદયથી એમનું આભાર માનું છું. અને મિત્રો, જેમ કે મેં કીધું ને કે એક આદર્શ, એક પ્રેરણા મારા ઘણા બધા વક્તવ્યોમાં અને અહીંયા સમાજની ખૂબ જૂની શાખાઓ બેસી છે. એકથી એક એવા સિનિયર આગેવાનો મંચ ઉપર રહી છે અને સામે બેસ્યા છે, જે વર્ષોથી મારા બાપુજી સાથે કામ કર્યું. નાના મોટા સમાજની મિટિંગોમાં, પ્રશ્નોમાં એક વાત ખરેખર આ સાંભળવા જેવી છે કે માણસનું ફોકસ શું કહેવાય, માણસનું ધ્યેય અને એની સભ્રતા શું કહેવાય. આ ઘણા બધા આગેવાનો છે અને ઘણા બધા લોકોએ એ સમયે મારા બાપુજીના મોઢેથી એક શબ્દ હંમેશા સાંભળ્યો છે એમના વક્તવ્યમાં કે ભલે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, પેટે પાટા બાંધી તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો અને ખાસ કરીને દીકરીઓને ભણાવજો, કારણ કે દીકરીઓ એક નહીં બે ઘર તારવે. એટલે એ જે ઉદ્બોધન મારા બાપુજીનું હતું ને, એની માટે છેલ્લા 3 વર્ષથી હું અને સમગ્ર કોરી સેનાની ટીમ, સમસ્ત કોરી સમાજના કર્મચારી મંડળ તમામ સાથે, અમારા મંડળમાં તમામ સમાજના આગેવાનો, મોભીઓ જોડાઈને અમે આટલા વખતથી એક મારી ઈચ્છા હતી કે એવું શું કરી શકાય કે જે મારા બાપુજીનું એક સપનું હતું કે મારા સમાજમાંથી, મારા ગામડામાંથી, મારા વિસ્તારમાંથી, મારા ઘોઘામાંથી, ભાવનગરમાંથી, શિહોરમાંથી, ભાવનગરમાંથી કોઈક અમારો એવો સરકારી અધિકારી બને. કોઈ ક્લાસ 1માં જાય, કાંઈક કોઈ ક્લાસ 2માં જાય, ક્લાસ 3માં જાય. તો એવું શું કરી શકાય? તો આના પહેલાં મારા 30મા જન્મદિવસે મેં યુવાનો માટે એક મોટિવેશન સ્પીચ રાખી હતી. ત્યારે મેં મારા મિત્ર અને મારા સાથી બંધુ મારા ભાઈ શ્રી પારસભાઈને મેં ઇન્વિટેશન આપ્યું હતું. ત્યારે એમ મેં સાંભળ્યું હતું અને ત્યારે મારા મનમાં એક ઈચ્છા હતી, અમારા નરસિંહભાઈ છે કર્મચારી મંડળના પ્રમુખ, એમની આખી ટીમ, અમારા બુજેશભાઈ જાંબુચા, ત્યારે હું એમને વાત કરતો, એવું શું કરી શકાય કે છેલ્લામાં છેલ્લો ગામમાં રહેલો મારો વિદ્યાર્થી, મારો ભાઈ કે મારી બેન, એ ઘર બેઠે બેઠે એનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. કારણ કે સમાજમાં એવી ઘણી બધી નાના મોટા વિષયો મારા સુધી આવતા. કોઈક વિદ્યાર્થીઓને અહીંયા આવવું હોય તો એને હોસ્ટેલની વ્યવસ્થા નહોતી, કોઈને આવવું હોય તો એને સારું જમવાની વ્યવસ્થા નહોતી, જ્યાં હોસ્ટેલ હોય તો ત્યાં એની સ્કૂલ સુધી જવા કે કોલેજ સુધી જવાની વ્યવસ્થા સારી નહોતી.
એવા ઘણા નાના મોટા વિષયો મારા સમક્ષ આવતા. ત્યારે મેં એવું વિચાર્યું કે કામ કરીએ, આપણે ભાવનગર જિલ્લાની 40 જિલ્લા પંચાયતો છે, 40 જિલ્લા પંચાયતોમાં એક સેન્ટર ઊભું કરીએ અને ત્યાં કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે છોકરાઓને પ્રેરિત કરીએ. ત્યારે આ કર્મચારી મંડળો બધાવે હું બધાને હરેક તાલુકામાંથી બધાને આમંત્રણ દીધું કે આ વાતનું કાંઈક ચિંતન આપણે કરવું પડશે. અને પુરુષોત્તમભાઈનું એક સપનું એવું છે કે મારે પૂરું કરવું છે. મારે આ સપનું પુરુષોત્તમભાઈ સોલંકીનું પૂરું કરવું છે, તો શું કરી શકાય? ત્યારે ભાઈ શ્રી અશ્વિનભાઈ વે, માસ્ટર વે અને બધા આગેવાનો છેલ્લા 1 મહિના સુધી ચિંતન કરી અને પછી અમે એવો નિર્ણય લીધો કે આપણે એક ભાઈ ઓનલાઈન એપ્લિકેશન બહાર કાઢીએ, જેનાથી ખાલી ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ સમગ્ર ગુજરાતમાં રહેલા વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા ફ્રી ઓફ કોસ્ટથી એનું ભણતર, એનું શિક્ષણ કરી શકે. આમાં ભવિષ્યના દિવસોમાં તમારી બુક્સય બધી અપલોડો થશે, જેથી એક બુક્સની માટે જે મારા વિદ્યાર્થીઓને ગામ મૂકી અને શહેરમાં આવવું પડતું હતું, અને શહેરમાં આવી અને જે સમયનો એમને અભાવય થતો કે ભાઈ ગામડેથી ભાવનગર આવવું તો અડધો પોણો કલાક થાય, જાવું અડધો પોણો કલાક થાય, અહીંયા એ બધો સમય તમારો બચે અને તમે સારી રીતે ઘરે બેસી અને તમારા સમયે ઘણીવાર એવું હોય કે વિદ્યાર્થીઓ સવારના ઉઠીને ભણે તો એમને વધારે પૂરતે યાદ રહેતું હોય, કોકને એવું હોય કે સાંજે કોક ભણતા હોય, કોકને એવું હોય કે રાતમાં એકાંતમાં ભણવું જોતું હોય. તો એ ક્લાસીસની સમય મર્યાદા એવી નહોતી. તો આ ઓનલાઈન શિક્ષણ અમે એટલા માટે બહાર કાઢ્યું કે મારા વિદ્યાર્થીની અનુકૂળતાએ એ આમાં ગમે ત્યારે ભણી શકશે અને મારા બાપુજીનું જે અખંડ સપનું હતું એ સપનું પૂરું કરવા માટે આગામી દિવસોમાં અહીંયા મેં આખા ગુજરાતમાંથી અમારા કર્મચારી મંડળના પ્રમુખ રાજેશભાઈ વંશ, અમારા સેનાના તમામ પદાધિકારીઓ, મુખ્ય પ્રમુખો, તમામ ગામમાંથી સરપંચો અને પુરુષોત્તમભાઈ સોલંકી ફેન ક્લબમાં તમામ આવેલ અમારે ચાહે એ દીગુભાઈ હોય, નારુદાદા હોય, તમામ આગેવાનોની હારે સંકલનમાં રહી અને આગામી દિવસોમાં આ ભાવનગર જિલ્લામાં ગામડે આ ઓનલાઈન એજ્યુકેશન પહોંચે અને ખરેખર ગામમાં રહેલા વિદ્યાર્થીઓને કઈ રીતે લાભ થાય એની માટે આજે મેં આખા ગુજરાતમાંથી બધા આગેવાનોને બોલાવ્યા છે કે આગામી દિવસોમાં આનું વધુમાં વધુ આપણા લોકો આનો લાભ લઈ શકે. આ ફ્રી ઓફ કોસ્ટ છે. આ ફક્ત ને ફક્ત ખાલી પુરુષોત્તમભાઈનું એક એવું સપનું હતું કે મારા સમાજમાંથી કોઈ IPS IAS કલેક્ટર બને, એનું આ સપનું પૂરું કરવા માટે આ એપ લોન્ચ કરી છે. એટલે મારા મિત્રો બને એટલું વધુ આખા ગુજરાતમાંથી આમાં વિદ્યાર્થીઓ જોડાય એવી એક સમાજના દીકરા તરીકે, સમાજના એક ભાઈ તરીકે અને બહેનોના એક વીરા તરીકે આપ સૌને મારી નમ્ર અપીલ છે. આટલું કહી મારું વક્તવ્યને વિરામ આપું છું. મારા જન્મદિવસે આપ સૌએ હંમેશા મને આટલો જ ચાહ્યો છે અને આટલો જ પ્રેમ આપ્યો છે. એની માટે આગામી દિવસોમાંય તમારા ભાઈ તરીકે હું ક્યાંય પણ આપ લોકોને મદદરૂપ થઈ શકું તો અડધી રાતે તમારા ભાઈ સુધી તમારી અરજી પહોંચાડજો. આપના સુખમાં નહીં બલ્કિ આપના દુઃખમાં હંમેશા આપનો ભાગીદાર બનવું એવી માતાજી દાદા પાસે પ્રાર્થના. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ.